ગુડ મોર્નિંગ. આપણે 44 દાખલાનો અભ્યાસ કરી ગયા છીએ અને આપણે છેલ્લે જોયું હતું કે દાખલા ઘણા બધા ડિટેલમાં આવવા માંડી ગયા છે. મનમાં પ્રશ્ન થતો હશે કે આ દાખલો JEEમાં આવે ન પણ આવે. આનો જવાબ આ છે. કરવાનું શું થાય છે, આજે તમે ભણો છો તમારો રેગ્યુલર કોર્સ, તો પહેલાં ટેક્સ્ટબુક આખી ભણવાની હોય છે અને ટેક્સ્ટબુક છે એ ભણ્યા પછી એની અંદરથી MCQ પૂછાય તો તમને આવડે છે. તો આ છે ને JEEની ટેક્સ્ટબુક છે. આપણે જે ભણીએ છીએ જેમ જેમ દાખલા સોલ્વ કરતા જશો એમ થિયરીનો ઉપયોગ કેવી રીતે કરવો એનો તમને સમજ પડતી જશે અને પછી જો MCQ તમારી સામે આવે તો સોલ્વ કરી શકો. એટલે કહેવાની વાત એ છે કે સીધા MCQ આપણે લખી રકમ અને સોલ્વ કરી, સીધા MCQ એવા 5 કે 10,000 MCQ કરો તો જરૂરી નથી કે આ જ વસ્તુ પૂછાય. એટલે બેઝ આ છે કે આનો કોન્સેપ્ટ જે છે ને આનો ફંડા એ ક્લિયર થાય તો જ આપણે આગળ વધી શકીએ છીએ. આપણે આગળ આપણી 45 નંબરનો જે સમ છે એ આપણે ગણી રહ્યા છીએ અને 45 નંબરનો જે દાખલો છે એની રકમ આવી છે. જો ZR બરાબર cos R alpha upon n square plus I sin R alpha upon n square, જ્યાં R બરાબર 1, 2, 3 અપ ટુ n આવું આપેલું છે. તો લિમિટ ઓફ n ટેન્સ ટુ ઇન્ફિનિટી Z1, Z2, Z3, Zn આની વેલ્યુ કેટલી થાય આ આપણે કહેવાનું છે. આપણને એક સંકર સંખ્યાનું સ્વરૂપ આપી દીધું છે ZRના સ્વરૂપમાં અને Rની કિંમત 1 થી n લેવાની છે. તો તમારે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી Z1, Z2, Z3, Zn કેટલા થાય આ કહેવાનું છે. આપણે સોલ્વ કરીએ છીએ અત્યારે. આપણે Z1 લઈએ અહીંયા સોલ્યુશનની અંદર. Z1 લેશો ને તો Rની કિંમત તમે 1 લીધી કહેવાય. હવે Rની કિંમત અહીંયા 1 મૂકશો અહીંયા તો આનો જવાબ થશે cos alpha upon n square પ્લસ I sin alpha upon n square થશે. Rની જગ્યાએ 1 મૂક્યા છે. Z2 લેશું આપણે તો cos અહીંયા આવશે 2 alpha upon n square I sin 2 alpha upon n square થશે. Z3 લ્યો તો cos 3 alpha upon n square પ્લસ I sin 3 alpha upon n square આવું થશે. આમ તમે કન્ટિન્યુ કરો તો Zn બરાબર cos n alpha upon n square પ્લસ I sin n alpha upon n square મળે. આ રીતે બધા પદને કન્ટિન્યુ લખતા જાય n પદ સુધી આવું સ્વરૂપ થશે. તો Z1, Z2, Z3, Zn છે અને આપણે શું મેળવવા જઈ રહ્યા છીએ તો કે લિમિટ મેળવવાની છે. લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી Z1, Z2, Z3 અપ ટુ Zn આ મેળવવાનું છે. તો પહેલાં તો આ બધી કિંમતો છે એનો ગુણાકાર કરવો પડશે આપણે અને આપણે પહેલાં ગુણાકાર કરી દઈશું પછી એમાં લિમિટ લગાડી દઈશું. તો અહીંયા Z1, Z2, Z3 અપ ટુ Zn બરાબર cos alpha upon n square પ્લસ I sin alpha upon n square ગુણાકારમાં cos 2 alpha upon n square પ્લસ I sin 2 alpha upon n square cos 3 alpha upon n square પ્લસ I sin 3 alpha upon n square પ્લસ અપ ટુ પ્લસ ઇન્ટુ આવશે ગુણાકાર અપ ટુ cos n alpha upon n square પ્લસ I sin n alpha upon n square આ આપણું સ્ટેપ થશે. આ બધા Z1, Z2, Z3, Zn બધાનો ગુણાકાર કરી નાખ્યો છે. હવે છે અહીંયા આના પછી એક આપણે દ મોરવેનો પ્રમેય શીખી ગયા. મિત્રો લગભગ બધા દાખલામાં દ મોરવેનો ઉપયોગ આવે છે. તો થીટા જુદા જુદા હોય બધી સંકર સંખ્યામાં તેને સરવાળો કરી શકાય. તો cos alpha upon n square, 2 alpha upon n square, 3 alpha upon n square પ્લસ અપ ટુ પ્લસ n alpha upon n square આવું થશે.
θ1 θ2 θ3 અને θn સુધીનો સરવાળો પ્લસ આઈ સાઇન આલ્ફા અપોન એન સ્ક્વેર 2 આલ્ફા અપોન એન સ્ક્વેર 3 આલ્ફા અપોન એન સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ એન આલ્ફા અપોન એન સ્ક્વેર આવું થશે. મિત્રો આની અંદર જુઓ તમે તો કે કોસ આલ્ફા અપોન એન સ્ક્વેર કોમન કાઢશું ને બધામાંથી તો આની અંદર એક શ્રેણી બનશે 1 2 3 પ્લસ અપ ટુ પ્લસ એન આવી જશે પ્લસ આઈ સાઇન આલ્ફા અપોન એન સ્ક્વેર કોમન કાઢો તો અહીંયા પણ 1 પ્લસ 2 પ્લસ 3 અપ ટુ એન થશે. અને આ છે ને સિગ્મા એન છે, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. તો અહીંયા થશે કોસ આલ્ફા અપોન એન સ્ક્વેર આને કહેવાય એન બાય 2 એન પ્લસ 1 આવું થશે પ્લસ આઈ સાઇન આલ્ફા અપોન એન સ્ક્વેર એન બાય 2 કૌંસમાં એન પ્લસ 1 થશે. હવે મિત્રો આની અંદર હવે આપણે આ કિંમત હતી ને આ કિંમત એને હવે આપણે લિમિટ લગાડી દઈશું કારણ કે આપણે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ મેળવવાના છે એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. તો આ કિંમતને લિમિટ લગાડી તેથી લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ કૌંસમાં અહીંયા આવશે કોસ અહીંયા એક એન ઉડી જશે આલ્ફા બાય 2 પહેલાં લખી નાખ્યા એક એન ઉડી જશે અને એક એન આમાંથી કોમન કાઢો એ કોમન નીકળશે ને એ એન પણ અહીંયા ઉડી જશે એટલે ટોટલ થશે 1 પ્લસ 1 અપોન એન આવશે અને પ્લસ આઈ સાઇન અહીંયા પણ એક એન કેન્સલ થઈ જશે એક એન આમાંથી કોમન કાઢો ને તો અહીંયા 1 પ્લસ 1 અપોન એન આવે ઈ એન અને આ એન બે ઉડી જશે એટલે આલ્ફા બાય 2 કૌંસમાં 1 પ્લસ 1 અપોન એન આવશે આવું થશે. તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ અહીંયા આપણે કોસ આલ્ફા બાય 2 આ બે કોમન લઈ લીધા આ લિમિટ આને લગાડી શકાય સંયોજિત વિધેયનું લક્ષ કહેવાય એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 1 અપોન એન પ્લસ આઈ સાઇન લિમિટ આલ્ફા બાય 2 આઈ સાઇન આલ્ફા બાય 2 લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 1 અપોન એન. હવે છે ને એન જો ઇન્ફિનિટિવ હોય તો એનનું વ્યસ્ત 1 અપોન એન થાય તો ઇન્ફિનિટિવનું વ્યસ્ત 0 થાય એટલે એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ હોય ત્યારે 1 અપોન એન ટેન્સ ટુ 0 થાય. આ ખાસ યાદ રાખવાનું. અને હવે આ 0 થશે એટલે આનો જવાબ 1 આવી જશે આનો જવાબ એ 1 આવી જશે. તો ટોટલ આની કિંમત જે મળે છે આપણને કોસ આલ્ફા બાય 2 પ્લસ આઈ સાઇન આલ્ફા બાય 2 આ આપણા દાખલાનો જવાબ થશે. ઓકે. અને હજી અને આ કદાચ આપણા સોલ્યુશનમાં ન હોય ધારો કે તો આને આપણે ધ્રુવીય સ્વરૂપ અને ઘાતાંકી સ્વરૂપમાં લખતા તો ઈ રેસ ટુ આઈ આલ્ફા બાય 2 આ સ્વરૂપે લખી શકાય. આ પણ સ્વરૂપ હોઈ શકે આ પણ સ્વરૂપ હોઈ શકે જવાબમાં. હવે આ દાખલાને આપણે લખી લેશું. ઓકે.
લખાઈ ગયો છે? નથી લખાણો? છેલ્લી બેન્ચ તારો તો ક્યારેય ન લખાણો હોય. હવે અહીંયા આપણે 46 નંબર પહોંચ્યા છીએ. 46 સિગ્મા k ઇઝ ઇક્વલ ટુ 1 અપ ટુ 6 સાઇન 2 પાઈ k અપોન 7 માઇનસ I cos 2 પાઈ k અપોન 7 હોય તો આની કિંમત કેટલી થાય આપણે કહેવાનું છે. ખૂબ સારો દાખલો છે. હવે આવા પ્રકારના સમ આવશે ને સિગ્માવાળા, એમાં તમારે પોતાએ ધારણા કરવી પડશે. અને આપણે ધારણા કરી છે ઝેડ બરાબર કોસ 2 પાઈ બાય 7 પ્લસ આઈ સાઇન 2 પાઈ બાય 7. આ ધારણા એટલા માટે લીધી, અહીંયા કે સિવાયની જે કિંમતો છે ને એ અહીં લખી નાખી, અને કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, કારણ કે આપણે જે સંકર સંખ્યા ધારવી છે એ તો મૂળભૂત સ્વરૂપ જ ધારવું જોઈએ. અહીંયા પહેલાં સાઇન આપ્યો, અહીંયા કોસ આપ્યો. હવે છે ને ઝેડ રેસ ટુ કે કરીએ તો અહીંયા થશે કોસ 2 પાઈ અપોન 7 આઈ સાઇન 2 પાઈ અપોન 7 રેસ ટુ કે થશે. અને દ મોરવેના નિયમ પ્રમાણે કોસ 2 પાઈ અપોન 7 ઇન્ટુ કે પ્લસ આઈ સાઇન 2 પાઈ કે અપોન 7 થશે. આ દ મોરવેનો પ્રમેય છે થીટાનો ગુણક બની જાય છે, જે આપણે જાણીએ છીએ. એટલે આ જે કિંમત મળી છે આપણને ઝેડ રેસ ટુ કે મળી ગઈ છે. અહીં લખવું આપણે દ મોરવેના પ્રમેય અનુસાર આવું લખી શકાય. હવે છે ને અહીંયા સાઇન પહેલાં છે ને પછી કોસ છે, તો અહીંયા એવું કંઈક આપણે લખી છીએ અહીંયા કે જેના કારણે કિંમત પાછી આપણે મૂકી શકીએ. એટલે ઝેડ રેસ ટુ કે, હવે આ કિંમતો આપેલી છે ને આને અહીંયા બોક્સ કરી રિઝલ્ટ નંબર 1 કહી દઈએ છીએ આને. હવે આપણો દાખલો છે શરૂ કરી કે બરાબર 1 અપ ટુ 6. અહીંયા છે ને કોસ પહેલાં લઈ આવવા માટે શું કરવું પડે, તો કે મારે માઇનસ આઈ કોમન કાઢવા પડે. તો પહેલાં તો માઇનસ આઈ કોમન કાઢી લીધા, કાઉન્સમાં કોસ 2 પાઈ કે અપોન 7. હવે જો અહીંયા -1 કોમન કાઢ્યા પણ અહીંયા તો નહોતા, એટલે અહીંયા માઇનસ આઈ આવશે. માઇનસ આઈ સાઇન 2 પાઈ કે અપોન 7 થશે. હવે છે ને આઈ સ્ક્વેર એટલે -1 થશે. અહીંયા આઈ સ્ક્વેર આપણે કરીએ તો -1 થાય. આઈ સ્ક્વેર ગુણ્યા આઈ કરો આપણે તો આઈની કિંમત આવી જશે ને, એટલે અહીંયા કિંમત કેવી થઈ જશે, પ્લસ થઈ જશે. એટલે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આ સ્વરૂપ આવ્યું છે ને, આનો તમે હિસાબ કરો. અહીંયા માઇનસ આઈ કોસ 2 પાઈ કે અપોન 7 જે અહીંયા છે, રાઈટ. અહીંયા ગુણશો ને એટલે માઇનસ આઈ સ્ક્વેર થાય, અને માઇનસ આઈ સ્ક્વેર એટલે શું થાય, +1, અને સાઇન 2 પાઈ કે અપોન 7 જે અહીંયા છે જ ઓલરેડી. એટલે આ સ્વરૂપમાંથી -1 કોમન કાઢો એટલે આ સ્વરૂપ આવી જાય છે. ઓકે, હવે અહીંયા કે બરાબર 1 અપ ટુ 6 માઇનસ આઈ, અને આ કિંમત છે ને તમે ઉપર જુઓ આ સેમ આ જ છે. આનો ઉપયોગ કરીએ આપણે તો અહીંયા ઝેડ રેસ ટુ કે લખી શકાય. અને હવે આપણે અહીંયા આઈ છે ને સિગ્માની બહાર લઈ લેશું, કારણ કે ચલ છે ને એ કે છે. તો આની અંદર કેની કિંમત 1 મૂકો તો ઝેડ, 2 મૂકો તો ઝેડ સ્ક્વેર, ઝેડ ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ ઝેડ રેસ ટુ 6 થશે. કારણ કે મેક્સિમમ કિંમત આની કેટલી છે, 6 છે. તો ઝેડ, ઝેડ સ્ક્વેર, ઝેડ ક્યુબ, ઝેડ રેસ ટુ 6 થશે. આ એક શ્રેણી મળી છે આપણને, અને આ શ્રેણી છે. હવે જુઓ આનું પ્રથમ પદ છે ને એ ઝેડ છે. ગુણોત્તર જુઓ, ઝેડ સ્ક્વેર ભાગ્યા ઝેડ, ઝેડ સ્ક્વેર ભાગ્યા ઝેડ એટલે ઝેડ થશે. અને આના સરવાળાનું સૂત્ર યાદ કરો, એ 1 - r રેસ ટુ n અપોન 1 - r છે. મિત્રો આ જૂનું સૂત્ર છે શ્રેણીનું, અને આપણને યાદ હોવું જોઈએ.
તો આનો સરવાળા માટે એની કિંમત ઝેડ, પછી 1 અને એક ગુણાકારમાં છે ને માઇનસ આઈ છે, આ આપણે ભૂલશું નહીં આ ગુણાકારમાં, નહીંતર આપણો જવાબ ખોટો આવશે. માઇનસ આઈ આપેલું છે. હવે 1 માઇનસ ઝેડ રેસ ટુ એન એટલે 6 થશે. એનની કિંમત, કારણ કે 6 પદ સુધી આપણે આગળ વધવાનું છે, અને છેદમાં 1 માઇનસ આર આવું સ્વરૂપ આવશે. માઇનસ આઈ, આ ઝેડ આને ગુણશે તો ઝેડ માઇનસ ઝેડ રેસ ટુ 7 અપોન 1 માઇનસ ઝેડ થશે. હવે ઝેડ રેસ ટુ 7ની કિંમત છે ને આપણને ખબર નથી. અહીંયા ખાસ ઝેડ રેસ ટુ 7 એટલે હું છે ને એ કિંમત અહીંયા મૂકીશ, અહીંયા આ પરિણામની અંદર 7 મૂકું ને તો શું થાય, તો કે કોસ 2π7 અપોન 7 આ કેન્સલ થઈ જશે. એટલે આ સમીકરણ થશે કોસ 2π પ્લસ આઈ સાઇન 2π. અને મિત્રો 2π એકમ વર્તુળમાં ક્યાં હોય? અહીંયા હોય. તો કોસનું મૂલ્ય 1 થશે, સાઇનનું મૂલ્ય 0 થશે. એટલે ઝેડ બરાબર 1 પ્લસ 0 આઈ, તો ઝેડ બરાબર 1 થશે. એનો મતલબ ઝેડની 7 પાવર છે ને એનો જવાબ 1 આવ્યો. આ કિંમત તમે અહીંયા આ કિંમતનું ઇમ્પ્લિકેશન અહીંયા કરો તો માઇનસ આઈ, અહીંયા ઝેડ, આ ઝેડ રેસ ટુ 7ની કિંમત 1 અને અહીંયા 1 માઇનસ ઝેડ થશે. આ બે સમાન છે, માત્ર નિશાની જુદી છે. તો માઇનસ એક કોમન કાઢી તો ઉડી જશે. ઈ માઇનસ આને આપી દો એટલે આઈ વધશે અને આનો જવાબ 1 થશે. એટલે આ દાખલાનો જવાબ થશે આઈ. હવે આને આપણે લખી લઈશું. લખાઈ ગયું છે. દાખલા ખૂબ મોટા છે અને એમ લાગે છે કે અઘરું છે, પણ એવું નથી. ઘરે જઈને એક વખત સોલ્વ કરી નાખો લખીને, વિચારીને, તો બહુ સહેલું છે. અને પાછા તમે તો ખૂબ જ હોશિયાર છો એટલે તરત જ આવડી જશે તમને.
47 जो a इज इक्वल टू cos 2π/7 प्लस i sin 2π/7 तो अल्फा बराबर a प्लस a स्क्वायर प्लस a4 અને बीटा बराबर a³ a⁵ a⁶ જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ ખાલી જગ્યા છે. આ આપણા દાખલાની રકમ છે. હવે આપણે શું કરવાનું છે જુઓ તો કે આ એક આપણને સ્થિતિ આપી દીધી છે કિંમતો મેળવવા માટેનું સમીકરણ સંકર સંખ્યા સ્વરૂપનું અને આલ્ફા અને બીટા આપી દીધા છે. આ આલ્ફા અને બીટા બીજ હોય ને એવું દ્વિઘાત સમીકરણ એટલે પહેલાં મારે બેયનો સરવાળો અને પછી બેયનો ગુણાકાર કરવાનો છે. એટલે પહેલાં હું છે ને આલ્ફા પ્લસ બીટા લઈશ. આલ્ફા પ્લસ બીટા લઈએ તો a પ્લસ a² પ્લસ a4 પ્લસ a³ a5 a6 એટલે ટોટલ a વત્તા a² વત્તા a³ a4 a5 a6 થશે. આ સરવાળો થશે. હવે છે ને આની કિંમતો છે આ આલ્ફા અને બીટા છે આને હું આવું લખી શકું સિગ્મા 1 n બરાબર 1 થી 6 અને આને a⁻n લખી શકાય. આવા સ્વરૂપમાં આપણે જરૂરિયાત હોય તો લખવાનું, બાકી કોઈ જરૂરિયાત નથી. આનો ડાયરેક્ટ સરવાળો કરવો હોય ને તો પણ સરળતાથી થાય છે. જુઓ આ ન લખવું હોય ધારો કે તો પહેલું પદ એ કેટલા છે તો કે 1 ગુણોત્તર r એટલે બેયનો ગુણોત્તર a તો Sn બરાબર આનો સરવાળો પ્રથમ પદ a 1 માઇનસ r એટલે a⁻n એટલે 6 અને છેદમાં 1 માઇનસ r એટલે a આવશે. Sn બરાબર a માઇનસ a⁻7 અપોન 1 માઇનસ a થશે. હવે આની પહેલાંના દાખલામાં જુઓ a⁻7ની આપણે કિંમત મેળવી હતી અને એ કિંમત મેળવીને આપણે અહીંયા લખવાના છીએ. તો a⁻7ની કિંમત જોતી હોય તો a⁻7 અહીંયા મારે કરવાના છે. તો a બરાબર આપણે એક સમીકરણ લેશું cos 2π/7 પ્લસ i sin 2π/7 અને મારે a⁻7 જોતા હોય તો cos 2π/7 પ્લસ i sin 2π/7 અને આની ઘાત 7 બંને બાજુ 7 ઘાત મેં લીધી. હવે અહીંયા મળી ગયા આપણને a⁻7 પણ આ 7 છે ને દ મોરવેના પ્રમેય મુજબ અહીંયા ગુણાકારમાં આવશે, અહીંયા ગુણાકારમાં આવશે, કાઉન્સમાં દ મોરવે આ નિયમ પ્રમાણે. તો 7 છે ને ગુણાકારમાં આવે અને ભાગાકારમાં તો હતા જ એટલે ઉડી જશે. એટલે cos 2π પ્લસ i sin 2π થશે. અને 2π છે ને એકમ વર્તુળની અંદર કયું બિંદુ આવશે અહીંયા cos 1 હોય અને sin 0 હોય. તો a⁻7 બરાબર cos 2π એટલે 1 આની કિંમત 1 આવશે. આ a⁻7ની કિંમત 1 આવે ને તેથી Sn બરાબર a⁻7 દેખાય છે ત્યાં હું 1 લખીશ એટલે a-1 1 માઇનસ a તો Sn ઇઝ ઇક્વલ ટુ -1 આવશે. તેથી આલ્ફા પ્લસ બીટા એની કિંમત -1 આવી. આ સમીકરણને સમીકરણ નંબર કેપિટલ A કહેશું. ઓકે, હવે આપણે બીજા પાર્ટમાં ગણતરી કરવી પડશે જે અહીંયા લખીએ છીએ આપણે. આ બે બીજ છે ને આલ્ફા અને બીટા એનો આપણે સરવાળો કર્યો છે. હવે આ બે બીજ છે ને એનો આપણે ગુણાકાર કરશું. સરવાળો કર્યો, શ્રેણી બનાવી, કિંમત લખી, મળી ગયા. હવે આલ્ફા ઇન્ટુ બીટા તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે a પ્લસ a² પ્લસ a4 ઇન્ટુ a³ પ્લસ a5 પ્લસ a6
આ બેનો ગુણાકાર કરો તો A4 A6 A7 A5 A7 A8 ફરીથી A4 A6 A7 A5 A7 A8 પછી A7 A9 અને A10 આવી કિંમતો થશે આની. પણ A7 હોય ને તો 1 લખી શકાય. A7 હોય તો 1 એટલે અહીંયા 1 થશે, અહીંયા 1 થશે ને અહીંયા 1 થશે એટલે કુલ કિંમત કેટલી થશે 3. હવે જુઓ A4 A6 A5 પછી A8 છે ને એને આમ લખી શકાય આવી રીતે. 7 કેન્સલ થઈ ગયા. A9 છે ને એને 7 ઇન્ટુ A² કહેવાય અને A10 છે ને એને A7 ઇન્ટુ A3 આવું કહેવાય આવી રીતે. હવે ફરીથી પાછોનો હિસાબ લઈ તો આનો જવાબ કેટલો આવશે? A7 1 છે તો માત્ર A, પછી A7 1 એટલે A², A7 1 એટલે A3, પછી A4, પછી A5 અને પછી A6. આ એક સમગુણોત્તર શ્રેણી ફરીથી મળી ગઈ. અને સમગુણોત્તર શ્રેણી છે આનો આપણે સરવાળો કરેલો છે એ જો તમે સામેના પેજ ઉપર જોઈ શકો છો. એ આલ્ફા પ્લસ બીટા જ છે. જુઓ A² A3 A4 A5 ને A6 અહીંયા પણ એ છે A² A3 A4 A5 6. આનો હિસાબ કરી અને આપણે સરવાળો મેળવ્યો હતો એટલે આની કિંમત -1 આવી હતી. એટલે ફરીથી 3 ઇન્ટુ -1 કારણ એ પરથી આ આલ્ફા ઇન્ટુ બીટા મળી ગયા તેથી આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -3 થશે. આ સમીકરણ તમને મળશે એ બી મળશે. હવે મિત્રો યાદ કરો કે આલ્ફા અને બીટા બીજ હોય એવું દ્વિઘાત સમીકરણ કોઈને આવડે છે? આવડે છે? આલ્ફા અને બીટા બીજ હોય એવું દ્વિઘાત સમીકરણ? ઓકે, લખું છું x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એક્સ ઇન્ટુ આલ્ફા બીટા બરાબર 0. x² બે બીજનો સરવાળો અને x અને બે બીજનો ગુણાકાર એટલે x² આલ્ફા પ્લસ બીટાની કિંમત -1 છે એટલે -1 મૂકશો એટલે +x થશે અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત -3 બરાબર 0 છે. એટલે આપણું માંગેલું દ્વિઘાત સમીકરણ છે એ x² + x - 3 બરાબર 0 થશે. લખી લેશું આપણે દાખલાને.
લખાઈ ગયું છે. આ છેલ્લા 3 દાખલા એક સરખી રીતના છે, બધામાં આ ઇક્વેશન જ આપેલું છે. એટલે આ એક રીત જ હોય છે દ મોર્ગનનો ઉપયોગ કરી શ્રેણી બનાવવાની, અને શ્રેણીનું સૂત્ર આ વધારાનું એક દ્વિઘાત સમીકરણવાળું હતું. અહીંયા આપણે પહેલાં કોમન લઈ લીધા હતા 3, અને ખરેખર તો એ 3 પ્લસ આવતા હતા, એટલે પ્લસ કરી નાખ્યા છે અને 2 આવી જશે. 48 z-1 cos alpha minus I sin alpha અને z-1 raised to -1 cos alpha plus I sin alpha નો કાલ્પનિક ભાગ શૂન્ય છે, તો ક્યારે શૂન્ય હોય? જો એની કિંમત કેટલી હોય તો કાલ્પનિક ભાગ શૂન્ય થાય, આ આપણે કહેવાનું છે. હવે z-1 આખી સંકર સંખ્યા જ છે. આપણે z બરાબર ધ્રુવીય યામ ધારતા યાદ હોય તો z-1 બરાબર લઈ શકાય, કારણ કે બેયમાં સેમ લેવાનું, અને આપણી ધારણા છે એટલે તમે ધારો તો લઈ શકો છો. એટલે z-1 બરાબર r cos થીટા પ્લસ I sin થીટા આપણે લઈએ છીએ. હવે એ અહીંયા લખી નાખી સમીકરણમાં શું થશે, તો કે r cos થીટા પ્લસ I sin થીટા, અહીંયા cos આલ્ફા માઇનસ I sin આલ્ફા પ્લસ આ ઇન્વર્સ છે એટલે અહીંયા લખી શકાય r cos થીટા પ્લસ I sin થીટા, એકના છેદમાં લખી શકાય, અને ગુણાકારમાં cos આલ્ફા પ્લસ I sin આલ્ફા આવું લખી શકો તમે. આને તમે ધ્રુવીય સ્વરૂપ છે ને એનું ઘાતાંકી સ્વરૂપમાં રૂપાંતર કરી નાખો તો r e રેઝ ટુ I થીટા થશે, અને e રેઝ ટુ આને માઇનસ I આલ્ફા કહેવાય. યાદ કરો, ઘાતાંકી સ્વરૂપ આપણે ફેરવતા ધ્રુવીય સ્વરૂપનું, પ્લસ 1/r e રેઝ ટુ I થીટા, અને અહીંયા e રેઝ ટુ I આલ્ફા આવશે. અને આગળ વધારી દાખલાને r e રેઝ ટુ, અહીંયા I કોમન કાઢશું, થીટા માઇનસ આલ્ફા લખી શકાય, કારણ કે આધાર સમાન, ગુણાકારનો સંબંધ, ઘાતનો શું થાય સરવાળો. ઓકે, પ્લસ 1/r એમને રહેશે. આને અંશમાં લઈ જઈને તો આ બેની બાદ બાકી થાય, એટલે e રેઝ ટુ I આલ્ફા માઇનસ થીટા થશે. આલ્ફા ધન છે, અંશ છે, આ ઋણ થશે. આ કિંમતો છે, અને આની કિંમત જે આપેલી છે આપણે મેળવવાની છે. એટલે આગળ વધારી r, હવે આનું ફરીથી ધ્રુવી સ્વરૂપમાં લખી નાખો તો આને cos થીટા માઇનસ આલ્ફા પ્લસ I sin થીટા માઇનસ આલ્ફા થાય, પ્લસ 1/r cos આલ્ફા માઇનસ થીટા પ્લસ I sin આલ્ફા માઇનસ થીટા આવું થશે. હવે આ કિંમત છે એનું સ્વરૂપ આ અને આ, પણ આપણને કીધું છે કાલ્પનિક ભાગ શૂન્ય છે. એટલે કાલ્પનિક ભાગ શૂન્ય છે એટલે કિંમતો કઈ કઈ થશે? કાલ્પનિક ભાગ આ થશે અને આ ભાગ થશે. આના કાલ્પનિક ભાગ શૂન્ય છે એનો મતલબ અહીંયા બે જગ્યાએ આપણે 0 લખી નાખી. કાલ્પનિક ભાગ શૂન્ય હોય તો વાસ્તવિક કિંમત આપણી પાસે મળશે ને. હવે જુઓ, આ કાલ્પનિક ભાગ છે બે, અને આ બે ભાગ છે ને શૂન્ય છે. એનો મતલબ એવો થશે કે r વડે ગુણવા પડશે, સાઇન થીટા માઇનસ આલ્ફા, અને આ આને ગુણશે એટલે 1/r સાઇન આલ્ફા માઇનસ થીટા. આ બે એના કાલ્પનિક ભાગ છે. આ બે
એ શૂન્ય થાય છે, જે આપણને આપેલું છે કાલ્પનિક ભાગ શૂન્ય. તો આ શૂન્ય થાય, આને છે ને અદલા બદલી કરીએ આપણે તો આર સાઇન થીટા માઇનસ આલ્ફા, અહીંયા થીટા માઇનસ આલ્ફા કરું ને તો માઇનસ કોમન કાઢવું પડે અને અયુગ્મ વિધેય છે એટલે માઇનસ અહીંયા આવી જશે, એટલે -1/r સાઇન થીટા માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આની અંદરથી આને આપણે કોમન લઈ લઈએ છીએ તો સાઇન થીટા માઇનસ આલ્ફા અને r-1/r બરાબર 0 થશે. સાઇન થીટા માઇનસ આલ્ફા r² - 1 બરાબર 0, r લસા લઈ અને સામે ગુણાકારમાં જશે. આનો અર્થ એ થશે કે સાઇન થીટા માઇનસ આલ્ફા બરાબર 0 અથવા r² - 1 બરાબર 0 થશે. આને આગળ વધારીએ આપણે તો r² બરાબર 1 થાય અને r બરાબર 1, આ હંમેશા ધન છે, કારણ r ઇઝ ઇક્વલ ટુ મોડ ઝેડ છે. યાદ કરો કાર્ટેશિયન સ્વરૂપ આપણે મેળવ્યું હતું, અહીંયા પી બિંદુ લીધા હતા અને r બરાબર મોડ ઝેડ કીધા હતા. આ માનાંક છે, એ ઋણ હોઈ શકે નહીં, એટલે આનો જવાબ ધન આવશે. અને અહીંયા r બરાબર મોડ ઝેડને બદલે આપણી રકમ શું છે z-1, તો z-1 અને આરની કિંમત કેટલી છે 1, એટલે એક જવાબ આપણો આ હોઈ શકે z-1 બરાબર 1. અને બીજો જવાબ જે છે સાઇન થીટા માઇનસ આલ્ફા બરાબર 0 છે, તો સાઇન 0 એ 0 જ થશે, એટલે સાઇન થીટા શૂન્ય હોય તો થીટા બરાબર સાઇન 0 એટલે એના શૂન્યનો ગણ આવશે, એટલે થીટા માઇનસ આલ્ફા બરાબર 2k પાઈ થશે, 2k પાઈ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2k પાઈ પ્લસ આલ્ફા થશે. અને થીટા એટલે કોણ, તો કે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ, પણ ઝેડની જગ્યાએ શું છે z-1, અને z-1 બરાબર 2k પાઈ પ્લસ આલ્ફા આપણે લખી શકીએ. બીજો જવાબ આ હોઈ શકે આપણો. એટલે આપણા વિકલ્પો જે આપેલા છે ABCD 4, એમાંથી કોઈ પણ આ એક વિકલ્પ હોઈ શકે છે, અને જે વિકલ્પ આમાં આપેલો હોય એ સાચો વિકલ્પ થશે. હવે આપણે લખી લઈશું આને. હજી જુઓ અહીંયા 2k પાઈ છે એ માત્ર શૂન્ય છે, બરાબર સમજજો ખાસ, કારણ કે એના શૂન્યનો ગણ મેં લખ્યો છે. એટલે આપણા વિકલ્પમાં 2k પાઈ પ્લસ આલ્ફા હોય તો ચાલે, બરાબર. પછી 4 પાઈ પ્લસ આલ્ફા હોય તો હાલે, 6 પાઈ ગમે તે આપેલા હોય 4 વિકલ્પોમાં લઈને. અહીંયા 0 હોય અને ખાલી આલ્ફા હોય ને તો પણ આપણા દાખલાનો જવાબ જ થશે. ઓકે.
લખાઈ ગયું છે? ઓકે. એના પછી નેક્સ્ટ 49. જો 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર એ એકના ઘનમૂળ હોય તો ડેલ્ટા આપ્યો છે 1 ઓમેગા એન ઓમેગા 2n ઓમેગા એન ઓમેગા 2n અને 1 ઓમેગા 2n 1 અને ઓમેગા એન. આની કિંમત કેટલી થાય ને એ આપણે કહેવાનું છે. ઓકે. હવે આપણે સાદુરૂપ આપીએ છીએ ત્રિહાર નિશ્ચાયકનું વિસ્તરણ. વિસ્તરણ અંદર પહેલું પદ એમને રાખશું, 1 વાળી રો અને કોલમ કેન્સલ, આ બેનો ગુણાકાર થશે ને તો ઘાત 1 વધશે, ઓમેગા રેસ ટુ 3n -1 માઇનસ ઓમેગા રેસ ટુ n, બીજા પદની નિશાની બદલાવી નાખી, રો અને કોલમ કેન્સલ, આ બેનો ગુણાકાર થશે એટલે ઓમેગા સ્ક્વેર 2n થશે, ઓમેગા n અને ઓમેગા n, માઇનસ ઓમેગા રેસ ટુ 2n, આ બેનો ગુણાકાર ઓમેગા રેસ ટુ 2n, આ બેનો ગુણાકાર ઓમેગા રેસ ટુ 2n થશે, પ્લસ છેલ્લું પદ ઓમેગા રેસ ટુ 2n, રો કોલમ કેન્સલ, ઓમેગા રેસ ટુ n માઇનસ ઓમેગા રેસ ટુ 2n અને 2n 4n થશે, ઓમેગા રેસ ટુ 4n થશે. જુઓ આ ત્રણેય એકના ઘનમૂળ છે. આપણે દાખલા ગણી ગયા છીએ, યાદ કરો કે ઓમેગા ક્યુબ બરાબર 1 થાય તો અહીંયા છે ને 1 ઓમેગા ક્યુબ રેસ ટુ n લખી શકાય, -1, આ ઘાતની ઘાતનો ગુણાકાર થાય. અહીંયા ઓમેગા રેસ ટુ n, આનો જવાબ ડાયરેક્ટ 0 લખી શકાય, બે સમાન પદ છે એની બાદ બાકી શૂન્ય થાય. ઓમેગા રેસ ટુ 2n, ઓમેગા n અને ઓમેગા 3 રેસ ટુ n ઇન્ટુ ઓમેગા રેસ ટુ n, આવું પણ લખી શકાય. વિચારો આ 3n અને ઓમેગાની n એટલે આધાર સમાન, ગુણાકારનો સંબંધ, તો ઘાતનો શું થાય? સરવાળો. તો અહીંયા છે ને 1 આવ્યું, 1ની n ઘાત 1 થાય એટલે 1 - 1 ઓમેગા રેસ ટુ n 0 પ્લસ ઓમેગા રેસ ટુ 2n, ઓમેગા n માઇનસ આ 1 એની n ઘાત 1 થાય ઇન્ટુ ઓમેગા રેસ ટુ n જ વધશે. તો અહીંયા 0 0 અને 0, આનો જવાબ 0 થશે. લખી લેશું આપણે. લખાઈ ગયું છે?
50 જો a is equal to cos alpha plus I sin alpha, b is equal to cos beta plus I sin beta અને c is equal to cos gamma plus I sin gamma આપેલું છે. ત્રણેય કિંમતો આપેલી છે અને b upon c પ્લસ c upon a અને a upon b આનો સરવાળો 1 આપ્યા છે. તો cos બીટા માઇનસ ગેમા cos ગેમા માઇનસ આલ્ફા પ્લસ cos આલ્ફા માઇનસ બીટા આની કિંમત કેટલી થાય એ આપણે કહેવાનું છે. જુઓ મિત્રો, અહીંયા આ ત્રણેય કિંમતો આપી દીધી છે. આપણે પહેલું પદ મેળવીએ છીએ b upon c, અહીંથી શરૂઆત કરીએ છીએ. તો બીની કિંમત cos બીટા પ્લસ I sin બીટા થાય. સીની કિંમત cos ગેમા પ્લસ I sin ગેમા થાય. આ દાખલો ગણવા માટેની એક જ રીત છે આપણી પાસે, અનુબદ્ધ સંકર સંખ્યા I sin ગેમા cos ગેમા I sin ગેમા. આના આપણે ગુણીને ભાગી નાખ્યા. આનો જવાબ થશે cos બીટા cos ગેમા માઇનસ I sin ગેમા cos બીટા પ્લસ I sin બીટા cos ગેમા માઇનસ I સ્ક્વેર sin બીટા sin ગેમા sin બીટા sin ગેમા. આવું થશે. છેદ છે ને એ સિમ્પલ છે, cos સ્ક્વેર ગેમા પ્લસ cos સ્ક્વેર ગેમા પ્લસ sin સ્ક્વેર ગેમા, જે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા થાય 1 થાય. આનો જવાબ આ કેમ આવે છે હવે તમને મારે શીખવાડવાની જરૂર નથી. અને અહીંયા વિચારીએ આપણે આગળ આનો જવાબ. તો આ છે ને I સ્ક્વેર માઇનસ 1 થઈ જશે એટલે પ્લસ પદ થઈ જશે. એટલે પહેલું અને છેલ્લું બે પદ અહીંયા લઈએ તો cos બીટા cos ગેમા પ્લસ sin બીટા sin ગેમા આવું એક સૂત્ર થશે. અને અહીંયા આપણે પ્લસ લખીએ અને I કોમન કાઢી લઈએ તો પહેલું પદ આ આવશે sin બીટા cos ગેમા માઇનસ sin ગેમા cos બીટા. છેદમાં 1 થાય છે એ લખતો નથી હું. હવે આ શેનું સૂત્ર છે તો કે cos બીટા પ્લસ ગેમા પ્લસ I sin બીટા માઇનસ ગેમાનું સૂત્ર છે. ત્રિકોણમિતિ આ કોસનું સૂત્ર છે, આ સાઇનનું સૂત્ર છે. અહીંયા નિશાની વિરુદ્ધ આવશે. કોસના સૂત્રમાં નિશાની વિરુદ્ધ આવશે અને સાઇનના સૂત્રમાં હોય તે જ આવશે. એટલે કોસ થીટા I sin થીટા સ્વરૂપ આવી જશે. આવું આને લખી શકાય b પ્લસ c ને. હવે છે ને b અપોન c ને, તો હવે b હોય તો બીટા આવે, c હોય તો ગેમા આવે. તો એના પરથી જ છે ને, તે પરથી આપણે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય કે c અપોન a હોય તો શું કરી શકાશે, c એટલે a એટલે કોણ આલ્ફા, b એટલે કોણ બીટા અને c એટલે કોણ ગેમા. તો અહીંયા c અપોન a છે તો અહીંયા કોસ c એટલે ગેમા અને a એટલે આલ્ફા પ્લસ I sin અહીંયા ગેમા માઇનસ આલ્ફા થશે. આ સૂત્ર થશે c અપોન a નું. તેવી જ રીતે a અપોન b આપણે લખવા હોય a અપોન b તો કે અહીંયા આવે a આવશે. a એટલે કોણ આલ્ફા, એટલે કોસ આલ્ફા અને b એટલે બીટા છે, બીટા પ્લસ I sin આલ્ફા માઇનસ બીટા થશે. આ ત્રણે ત્રણ કિંમતો મળી ગઈ આપણને. આ ત્રણે ત્રણ કિંમત સમીકરણ 1, 2 અને 3. હવે 1, 2, 3નો આપણે શું કરશું, સરવાળો. 1, 2 ને 3નો સરવાળો કરી નાખીએ એટલે આ ડાબી બાજુ થઈ જશે. આની અંદર કિંમત મૂકી દઈએ આપણે. તો અહીંયા સમીકરણ 1, 2 ને 3
એની ડાબી બાજુનો કિંમતો છે ને આ બી અપોન સી અપોન એ અપોન બી બરાબર 1 1, 2 અને 3ની કિંમત મૂકતા 1, 2 અને 3ની કિંમત મૂકતા આવું આપણે લખશું. તો આ 3 સમીકરણોની કિંમત છે એ અહીં લખવી પડશે આપણે. કોસ બીટા માઇનસ ગેમા વત્તા આઈ સાઇન બીટા માઇનસ ગેમા વત્તા કોસ ગેમા માઇનસ આલ્ફા આઈ સાઇન ગેમા માઇનસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા પ્લસ આઈ સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર 1 થાય. 1 થાય અને હજી જગ્યા છે તો આવું પણ થાય. 0i લખી શકાય, સંકર સંખ્યા સ્વરૂપે લખવી તો 1 પ્લસ 0i. હવે મારે છે ને કાલ્પનિક ભાગ નથી, આ વાસ્તવિક ભાગ કિંમત મેળવવાની છે. એટલે બધા જ વાસ્તવિક ભાગ છે ને, એક આ વાસ્તવિક ભાગ છે, આ વાસ્તવિક ભાગ છે. તો વાસ્તવિક ભાગનો સરવાળો શું થશે? 1 અને કાલ્પનિક ભાગનો સરવાળો શું થશે? 0. તેથી કોસ બીટા માઇનસ ગેમા પ્લસ કોસ ગેમા માઇનસ આલ્ફા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા એની કિંમત શું આવશે? 1 આવશે. એટલે આપણા દાખલાનો જવાબ 1 થશે. લખી લઈશું આપણે. લખાઈ ગયું છે.
આ બાકી હતું. ચલો આપણે 50 પૂરી કરીએ હતી. 51 જો કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા બરાબર સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગેમા અને આની કિંમત 0 હોય તો કોસ 3 આલ્ફા કોસ 3 બીટા કોસ 3 ગેમા બરાબર આની કિંમત કેટલી થાય, આવું આપણે કીધું છે. અને આ કિંમત છે ને, આ બે સમીકરણો આપી દીધા, બેની કિંમત 0 આપી હોય તો આનો જવાબ કેટલો થાય એ આપણને પૂછ્યું છે. ઓકે, ચાલો હવે કોસ આલ્ફા વત્તા કોસ બીટા વત્તા કોસ ગેમા બરાબર 0, આને ઇક્વેશન 1 કહી દઈએ. આનો જવાબ શૂન્ય છે, એણે આપેલું છે આપણને. પછી સાઇન આલ્ફા વત્તા સાઇન બીટા વત્તા સાઇન ગેમા બરાબર 0 થાય, આ પણ એણે આપેલું સમીકરણ છે. હવે છે ને આપણે થોડીક ધારણાઓ કરી લઈએ. આની પહેલાંના દાખલાની અંદર એ બરાબર કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા, બી બરાબર કોસ બીટા પ્લસ આઈ સાઇન બીટા અને સી બરાબર કોસ ગેમા પ્લસ આઈ સાઇન ગેમા આપણે લખીએ છીએ. ઓકે, આલ્ફાવાળી સંકર સંખ્યા, બીટાવાળી સંકર સંખ્યા અને ગેમા થીટા હોય એવી સંકર સંખ્યા એબીસી છે. અને આ ત્રણેયનો છે ને આપણે સરવાળો કરીએ છીએ. એ પ્લસ બી પ્લસ સી આપણે લઈએ છીએ. એ પ્લસ બી પ્લસ સી એટલે આ બધી જ કિંમતો છે ને એ આમાં મૂકી દઈએ છીએ આપણે. એટલે કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા પ્લસ કોસ બીટા પ્લસ આઈ સાઇન બીટા પ્લસ કોસ ગેમા પ્લસ આઈ સાઇન ગેમા થાય. આનો વાસ્તવિક ભાગ જુઓ, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા પ્લસ આઈ સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા પ્લસ સાઇન ગેમા થશે. અને આ બે કિંમતો છે ને, જો અહીંયા 1 આના બરાબર 0 અને આના બરાબર 0, એટલે અહીં 0 વત્તા આઈ 0, કારણ 1 અને 2 પરથી. એનો અર્થ એ થશે કે એ પ્લસ બી પ્લસ સી છે ને 0 થયા. બરાબર અહીંથી સમજજો આને, દાખલો ખૂબ સરસ છે. એ પ્લસ બી પ્લસ સી 0 થાય. હવે એ પ્લસ બી પ્લસ સી 0 થાય, આપ લીથો લઈને આવ્યા છો. ઓકે, હું કહું છું પેજ ઉપર વયા જઈએ આપણે. પેજ નંબર 23 પર આવી જાઓ. પેજ નંબર 23 પર આવી જાઓ. એમાં આઈ એક્સ 9 નંબરનું છે ને અગત્યના સંબંધો આપેલું છે ને, એમાં સૂત્ર જુઓ. એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન માઇનસ 3abc હોય તો એની ફોર્મ્યુલા શું થાય? તો કે એ પ્લસ બી પ્લસ સી, ચક્રીય પદાવલીમાં આવતું તમારે આગળ ભણતા ત્યારે. એ પ્લસ બી પ્લસ સી કાઉન્સમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બીસી માઇનસ એસી. પણ હવે તમને શું મળ્યું છે? તો કે એબીસી 0. એબીસી 0 હોય તો એનો મતલબ જમણી બાજુ આખી 0 થઈ જશે. તો એના પરથી એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન માઇનસ 3abc 0 થાય, કારણ એ પ્લસ બી પ્લસ સી છે ને એ 0 છે. આ સૂત્ર છે ચક્રી પદાવલીનું, આપણે યાદ રાખી એનો ઉપયોગ કરવો પડશે અહીંયા. ઓકે, હવે ફરીથી આ આપણને ખ્યાલ આવી ગયો. અહીંથી આપણે આગળ વધીએ છીએ. એ ઘન, એની કિંમત આપણે અહીંયા ધારેલી છે જોવા. એટલે કોસ આલ્ફા પ્લસ આઈ સાઇન આલ્ફા ક્યુબ, બી એટલે કોસ બીટા પ્લસ આઈ સાઇન બીટા એનો ક્યુબ, અને કોસ ગેમા પ્લસ આઈ સાઇન ગેમા એનો ક્યુબ બરાબર 0. આ ત્રણેય કિંમતો -3, અને આ -3 એબીસીની સામે લઈ જઈએ તો એ 3abc થઈ જશે. 3 એની કિંમત કોસ આલ્ફા આઈ સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા પ્લસ આઈ સાઇન બીટા
અને કોસ ગેમા પ્લસ આઈ સાઇન ગેમા આવું લખી શકાય આને. મિત્રો અહીંયા દ મોરવેના પ્રમેયનો ભરપૂર ઉપયોગ આવશે. અહીંયા આને કોસ 3α પ્લસ આઈ સાઇન 3α કહેવાય. 3 છે ને ઘાત એ થીટાનો ગુણક બની જશે, વત્તા કોસ 3β પ્લસ આઈ સાઇન 3β થશે, પ્લસ કોસ 3 ગેમા પ્લસ આઈ સાઇન 3 ગેમા થશે. અને અહીંયા પણ દ મોરવેના પ્રમેયનો ઉપયોગ આવશે. કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા પ્લસ આઈ સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આપણે લખી શકીએ આવી રીતે. ઓકે, જુઓ હવે અહીંયા આ વાસ્તવિક ભાગ છે. એ 3 વાસ્તવિક ભાગ આપણને પૂછ્યો છે ક્વેશ્ચન સ્વરૂપે. તો આનો સરવાળો કોસ 3α પ્લસ કોસ 3β વત્તા કોસ 3 ગેમા હોય તો આનો વાસ્તવિક ભાગ આ છે. તો 3 ટાઈમ કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા થશે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આ છે ને એ આપણા દાખલાનું સોલ્યુશન હશે. ઓકે, હવે આને આપણે લખી લઈશું. થઈ ગયું, લખાઈ ગયું છે. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ અને આજે જે દાખલા આવ્યા છે એને ગંભીરતાથી ગણજો. કન્ટેન્ટ છે ને આનાથી બને અને પછી જ મોટી એક્ઝામો આપણે પાસ કરી શકતા હોઈએ છીએ. એટલે હાર્ડવર્ક અને હાર્ડવર્ક 3 સલાહ આપવાની છે.
પહેલી હાર્ડવર્ક કરવાનું, બીજી હાર્ડવર્ક કરવાનું અને ત્રીજી હાર્ડવર્ક જ કરવાનું. ઓકે, થેન્ક યુ, ગુડ નાઇટ.